માણસ સુખી થાય અને માણસ દુખી થાય એનું મૂળ કારણ છે પોતાનું કર્મ. માણસ પોતાના કર્મને લઈ અને સુખ પામે, માણસ પોતાના કર્મને લઈ અને દુઃખ પામે. અને બીજી વાત, માણસ પોતાના મનથી માને કે હું સુખી છું તો સુખી છે, અને માણસ મનથી માને કે હું દુખી છું તો દુખી છે. પોતાની જાતે નક્કી કરો સાહેબ, હું સુખી છું કે દુખી છું. અરે સાહેબ, પરમાત્માએ જે પરિસ્થિતિ આપી છે ને એનો સ્વીકાર કરીને હંમેશા એક જ પોઝિટિવ થિંક રાખો કે ભગવાને મને ખુશ બનાવ્યો છે, હું સુખી છું. શા માટે દુખી થવાના વિચારો કરો છો? જેવું કર્મ હશે એવી તમારું ફળ હશે. માટે તમે સુખ પામવું કે દુઃખ પામવું એ તમારા હાથની વાત છે. અને આમ પણ ભગવાન કૃષ્ણ સ્વયં ગીતાજીમાં બોલ્યા છે. સ્વયં ભગવાન કૃષ્ણ શ્રીમદ ભગવદ ગીતામાં બોલ્યા છે, જ્યારે સામેથી માણસનો ભાવ મળે, પ્રેમ મળે, લાગણીઓ મળે, એટલે માણસ એકદમ સાવ હળવો ફૂલ થઈ જાય. હવે તમારી હામાં જો આમ મોઢા આમ મને આમ થાય કે કથા કરવી ઘેરવી જવું, પણ આપ સૌનો ખૂબ ભાવ છે. વરસડા પરિવારે તો કથા બેસાડી છે ને ભાવ છે. પણ ગઈકાલે હું રાત્રે પધરામણીમાં ગયો, ઘરે મેં મળવા માટેનો સમય આપ્યો તો, મેં સમય આપ્યો તો 6:30 થી 8 નો. હું 8:30 વાગ્યા સુધી તો પધરામણીમાંથી બેઠો હતો. કેટલા લોકો આવજા કરતા હતા. પછી મને કેવું પડ્યું, ભાઈ હવે કાલે. પધરામણીમાં ગયો તો ત્યાં લોકો શેરીઓમાં બેઠા હતા, એ ઊભા થઈ ગયા. તમે આયા? મેં કીધું તો હું આયા નહીં તો હું બીજે ક્યાં જાઉં? અત્યારે મોરબીમાં છું હાથ દી. હવે મને એવું લાગે છે કે તમારા બધાનો પ્રેમ એટલો બધો વધી ગયો છે ને, તો મારે લગભગ આ ઉનાળામાં પાછું મોરબીમાં આવવું પડશે કે કથા કરવા, એવું લાગે છે. વિદુરજી મહારાજે પ્રશ્ન કર્યો, પ્રભુ મહારાજ, સુખ અને દુઃખની મીમાંસા શું છે? કર્મથી માણસ સુખ પામે, કર્મથી માણસ દુઃખ પામે. અને ભગવાન સ્વયં શ્રીમદ ભગવદ ગીતામાં બોલ્યા છે. હા, અમારે આપને એક પ્રશ્ન કરવો છે. કેટલા લોકોને ખબર છે કે આ શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ ગીતા બે એક જ છે? કેટલા લોકોને ખબર છે? જરા હાથ ઊંચો કરો. આ બે અલગ અલગ છે એવું કેટલાને ખબર છે? શ્રીમદ ભાગવત અને શ્રીમદ આ નરોવા કુંજરવા હાવ માસ્તર માળે ને માસ્તર ભણાવે ને, એ તમે એમ કહો આ બાજુ ઉત્તર છે તોય હાથ ન ઊંચો કરે, આ બાજુ ઉત્તર છે તોય હાથ ઊંચો ન કરે. એ કે તમે કહેતા સાચું જ હોય ને. ફરીવાર પ્રશ્ન કરું, કેટલા લોકોને ખબર છે કે આ શ્રીમદ ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત આ બે એક જ છે? જરા જેને ખબર છે હાથ ઊંચો કરો. આ બે અલગ અલગ છે આવું જેને ખબર છે એ હાથ ઊંચો કરો. જેને કઈ ખબર જ નથી એ હાથ ઊંચો કરો. હમણાં જેતુભાઈ મારે એક કથા હતી, આની પહેલાની સમજો ને કે આની પહેલાની ચોથી કથા. એટલે એક ભાઈ ત્યાં આવ્યા મહેમાન તરીકે. એટલે એને બોલવાનો બહુ આમ ઢઢો મારી દે, વધારે પડતો. માઇક મળે એટલે હું તો મૂકું નહીં એમ, એને બહુ ઢઢો. તો એને ચિઠ્ઠી લખી, મારે થોડુંક બોલવું છે. મેં કીધું હાલનભાઈ આને દઉં માઇક 2 મિનિટ. નકર મારો નિયમ છે કે હું વ્યાસપીઠે આવી જાઉં પછી. હવે બંધ થઈ ગયું બધું, અત્યાર સુધી બધું હાલતું હતું. એટલે એને માઇક આપ્યો. અમારે ગિરીશભાઈ કે દાદા દ્યો ને, કે ભલે બોલતા દ્યો. એને ચાલુ કર્યું, ફલાણા ગામના આંગણે શ્રીમતી ભાગવત ગીતા બેઠી છે કે અરે તારી ભલી થાય. હા બટુકભાઈ તમે નહોતા? ખરેખર આ સત્ય હો. એ શ્રીમતી ભાગવત બોલ્યો. મેં કીધું તારી ઘરવાળીને જઈને કે શ્રીમતી, આના ભાગવત શ્રીમતી નો કહેવાય. એને ઈ નથી ખબર અને તો એને માઇક પકડવા છે.
કારણ કે આમ જોઈ જાય ને આટલું માણસ મહેરામણ એટલે હારા હારા બોલવાની ઈચ્છા થઈ જાય, પણ અહીંયા આવે ને તે થડ મળે થવા. ગયા ઉનાળાની વૈશાખ મહિનાની કથા મારે, અને એક ભાઈ આવ્યા, એને માઇક પકડ્યું, અને હું વિચાર કરો આ આખું સ્ટેજ કેમ ધ્રુજે છે. મેં આ સાદીને પૂછેલા ભૂકંપ આવે છે, મેં એ કે નહીં, તો એ કે ઓલા પગ જોવો, એ કે આખું સ્ટેજ, આ ખોટું બોલો તો ભગવાન ભાગવત મારી સામે છે સાહેબ, આ વાતમાં જો જરાય અસત્ય હોય તો આખું સ્ટેજ ધૂણાવે. બોલો આટલો થર ધ્રુતો હતો, અને તોય માઇકમાં બોલવાનું મુકતો નતો. બહુ અઘરું છે અહીંયા આવીને બોલવું, કારણ અહીંયા આવીને પછી તમારા મન ઉપર એટલો તમારે ભાર મૂકવો પડે ને કે તમારે બોલવું શું તો બરાબર છે, પણ ન બોલવાનો શબ્દ ન બોલાઈ જાય ને એના માટે તમારા મગજને બહુ કસવો પડે છે સાહેબ. અહીંયાથી ને તો સમાજ ફેંકી દે, હમણાં આ સ્ટેજમાંથી નીચે ઉતારી દે. એના તો સમાજ છે, સ્ટેજ ઉપર બેસાડતા પણ વાર ન લાગે, અને ઉતારવામાં તો એનો ઘડીનો 6ઠો ભાગ લાગે. ભાવાવેશમાં કંઈ બોલાવવું ન જોઈએ. કોઈના દિલને, કોઈના આત્માને દુઃખ થાય આવો શબ્દ પણ અહીંયાથી ન નીકળવો જોઈએ. ભારતીય સંસ્કૃતિની ગરિમાઓને કોઈ જાતનો લાંછન લાગે, આ વ્યાસપીઠની મર્યાદા તૂટે, એવું વર્તન અહીંયાથી ન થવું જોઈએ સાહેબ. એવું વાક્ય અહીંયાથી ન નીકળવું જોઈએ. આ બધું ધ્યાન રાખવા માટે મગજ ઉપર એટલો ભાર હોય ને કે બપોરે ઘરે જઈને તે જેમાં ભેગી ઊંઘ આવી જાય. ક્યારેક તો જમવાનું બાર હોય, આ લોકો આવ્યા હોય તો હું તો એમને સૂઈ ગયો, કારણ કે આ 4 કલાક બોલવાનો થાક લાગે છે. કર્મ કરશો એવું ફળ મળશે, એટલે તો ભગવાન સ્વયં ગીતાજીમાં બોલ્યા, કર્મણ્યેવાધિકારસ્તે મહાફલેષુ કદાચન. કર્મણ્યેવાધિકારસ્તે મહાફલેષુ કદાચન. જેવું કર્મ હશે એવું ફળ હશે તમારું. કર્મ અનુસાર ફળ મળશે, એ કથા બતાવી. ત્યારબાદ આ પૃથ્વીના સર્જનની કથા છે. ભગવાન નારાયણે બ્રહ્માજીની ઉત્પત્તિ કરી અને બ્રહ્માને કહે છે કે જાઓ તમે સજીવ સૃષ્ટિની રચના કરો. ભગવાન બ્રહ્માએ જળચરની રચના કરી. જ્યારે ભૂચરની રચના કરવા ગયા, એ ભૂચરની રચનામાં ધરતી જળમાં લીન છે, એટલે ભગવાન નારાયણને પ્રાર્થના કરે કે હે નારાયણ, તમે આ ધરતીને બહાર લાવી આપો. એટલે ભગવાન સૌપ્રથમ આ ધરતીને બહાર લાવવા માટે ગયા, અને એ સમયે ભગવાન પહેલો અવતાર ધારણ કર્યો. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી. ભગવાન વરાહનો અવતાર ધારણ થયો છે. ભગવાન વરાહ અવતાર ધારણ કરીને દાઢ વડે પૃથ્વીને ખેંચીને લાવવા માટે ગયા છે. જ્યાં પૃથ્વીને ખેંચીને લાવે છે ને, ત્યાં એક હિરણાક્ષ નામનો અસુર આવ્યો છે, અને હિરણાક્ષ નામના અસુરે ભગવાનને કહે છે છોડી દે, આ ધરતી મારી છે. ભગવાન કહે છે એલા હજી બહાર લઈને ગયો નથી, ત્યાં તો મારી છે મીંડો કરવા. અને આપણે એ જ કહીએ છીએ ને. અહીંયા જુઓ કેટલા લોકો ખેડૂત છો, આમાં કેટલાને ખેતી છે, હાથ જો કરો જરા. હા, આપણે શું કહીએ, અહીંયા ઉભા રહ્યો, સામેનો શેડો દેખાય ત્યાં સુધી મારી. એક વાત યાદ રાખજો, મારું હોય ને એ સદૈવને માટે હારે જ રહે. આપણું હોય ને આપણી સાથે રહે. અહીંયા તો આપણું કઈ નથી, આપણું તો બધું ભાડે છે સાહેબ. એટલે ભાડામાં તો બધું સોંપીને જતું રહેવાનું, કોઈકને આપીને જતું રહેવાનું. આમાં કઈ નથી તારું. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય કહે છે, પૂજ્ય સંતો લખે, મારું કરીને ધન મેળવ્યું રે, એ મારું કરીને ધન મેળવ્યું રે, એમાં તારું નથી
શીતલ ભારયંત કાળે સગુ નહીં કોયનું રે. જેટલું મારું મારું કરીને ભેગું કર્યું છે એમાં તારું કશું જ નથી, ભગવાન કહે છે. ભગવાને હિરણાક્ષને બહુ સમજાવ્યો છતાં ન સમજો અને અંતે ભગવાને હિરણાક્ષનો વધ કર્યો છે. ભગવાન કહે છે જેટલા મારું મારું કરે છે એ બધા મરે છે, જેટલા તારું છે તારું છે કરે છે એ બધા આ જગતમાં તરી જાય છે. ભગવાન કહે છે જે મારું મારું કરે છે બધા લોકો મરે છે અને જે લોકો તારું તારું કરે છે બધા લોકો તરી જાય છે. ભગવાને હિરણાક્ષને સમજાવ્યો પણ ન સમજો અને અંતે ભગવાને હિરણાક્ષને માર્યો. વિદુરે પ્રશ્ન કર્યો, બાપજી આ હિરણાક્ષ કોણ? દિતિનો પુત્ર. અરે બાપજી, દિતિ તો દેવોની માતા છે, છતાં પણ એ અસુરોની માતા શા માટે બન્યા? તો કહે છે સાંભળો વિદુર, એની પાછળનું એક બહુ મહત્વનું કારણ છે. સંધ્યાના સમય એક વખતના સમય બરાબર દિતિ અને કશ્યપ બેવ આશ્રમમાં બેઠા છે અને એ સંધ્યાનો કાળ હતો. એટલે સંધ્યાના કાળે દિતિના મનની અંદર કામ પ્રવેશ કર્યો. દિતિના મનમાં કામ જ્યાં પ્રવેશ કરે છે એટલે દિતિએ પોતાના પતિદેવ એવા કશ્યપ મહારાજને કામને ભોગવવાનો પ્રસ્તાવ રાખ્યો. પણ કશ્યપ કહે છે દેવી આ સંધ્યાનો કાળ છે અને સંધ્યાનો સમય ભજનનો સમય છે, ભોગ ભોગવવા માટેનો સમય નથી. આ આપ સૌને મારી પ્રાર્થના છે કે સંધ્યાના સમયે ભોગ ન ભોગવશો, સંધ્યાના સમયે ભજન કરવું. પણ બને છે એવું કે આપણે આખો દિવસ રામજી મંદિરે બેહીએ, કોઈક બીજો ગામનો ચોરો હોય ત્યાં બેસીએ, કોઈ બીજું મંદિર હોય તો ત્યાં બેસીએ, પણ જેવી સાંજ પડે ને આમ ચોકમાંથી પૂજારીને આવતા જોઈ જાય એટલે આપણે તરત ઉભાથી હાલો હાલો પૂજારી આવી ગયા, આપણે ઘરે વ્યા જઈએ. સંધ્યાનો સમય ભજનનો કાળ છે, કારણ એ સમયે બે દેવતાઓ દુર્બળ બન્યા હોય છે. મનના દેવ ચંદ્રમા અને બુદ્ધિના દેવ ભગવાન સૂર્યનારાયણ, આ બે દુર્બળ બન્યા હોય છે. કારણ કે ચંદ્રમા ઉદિત થતો હોય અને સૂર્ય અસ્ત તરફ ખયો હોય. એટલે જ્યારે બાળક નાનું હોય ત્યારે અને માણસ વૃદ્ધ બની જાય ત્યારે આના બેની અંદર તાકાત ઓછી હોય, શક્તિ ઓછી હોય. એટલે આ સમયે તમારાથી કોઈ પાપ કર્મ ન થઈ જાય એટલા માટે તમારે ભગવાનનું યજન કરવું. એટલે તો સંધ્યા સમયે ભગવાનની આરતી થાય, નક પૂજારી રોંઢે હાવ નવરા હોય, ન કર લે. બે સમયે સંધ્યાનો કાળ હોય. સવારમાં ઉદિત થતો એ સૂર્ય હોય, અસ્તાતલ તરફ એ ચંદ્ર હોય, અને સાંજના સમયે અસ્તાતલ તરફ એ સૂર્ય હોય અને ઉદિત થતો એ ચંદ્ર હોય છે. માટે સંધ્યાના કાળે ઈશ્વરનું યજન કરવું, ભગવાનનું ભજન કરવું, ભોગ ન ભોગવવું. અને આ દુનિયામાં આપણા ભારત વર્ષમાં સમયને અને સ્થાનને બહુ મહત્વ છે. કેવો સમય છે આવું આવું તમારે જીવન જીવવું. કેવો સમય છે, કેવો સ્થાન છે. સમય હોય ને એવું તમારે બોલાય. હવે વિચાર કરો, સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ, આ ભગવાનનું નામ છે કે? હા કે ના? ભગવાનનું નામ છે ને, સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. હા કે ના? કોઈ ના પાડી છે બોલવાની? એક સાથે હા બોલો તો કેટલો અવાજ આવે? જો હા, જો મને સંભળાણું. અને આમ પણ તમને એ પેલા કહી દો, મારે કાનનું કાચું છે એટલે મારે થોડુંક આમ તમે જોરથી બોલો ને તો જ મને સંભળાય, મને કાને ઓછું સંભળાય છે. સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ એ પણ ભગવાનનું નામ છે. રામ બોલો ભાઈ રામ, આ શું છે? રામ બોલો ભાઈ રામ, એ ભગવાનનું નામ છે. કોઈકના છોકરાના લગ્ન હોય ત્યાં બોલાય રામ બોલો ભાઈ રામ.
કોઈ ગુજરી ગયું હોય તો એની નાનામાં બોલાય, સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ, સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. અરે સાહેબ, આ દુનિયામાં, આ ભારત વર્ષમાં સમયનું અને સ્થાનની બહુ મહત્વતા છે આ દુનિયામાં. માટે યોગ્ય સમયે યોગ્ય વસ્તુ જ કરવી. કશ્યપ મહારાજે ના પાડે છે છતાં પણ કશ્યપના સમજાવવા છતાં પણ એ દિતિ ન સમજ્યા. એને કામને ભોગવો અને એની અંદર 4 દોષ લાગ્યા. પેલી વાત સમયનો દોષ લાગ્યો, બીજી વાત પોતાના પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, ત્રીજી વાત મન ઉપરનો સંયમ ગુમાવ્યો, અને ચોથી વાત સંધ્યાનો સમય હતો એટલે સંધ્યાના સમયે ભગવાન શિવ અને ભવાની વિચરણ કરવા નીકળે એટલે શિવ અને ભવાનીનો પણ અપરાધ થયો. આ 4 દોષને લઈ અને દેવોની માતા દિતિ આજે દૈત્યોની માતા બન્યા છે. એના ઉદરની અંદર 2 બાળકો આવ્યા, અસુર્યોનીના હતા, હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ. વળી વિદુરે પ્રશ્ન કર્યો, બાપજી આ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ કોણ? તો કહે છે ભગવાન નારાયણના દ્વારપાળ જય અને વિજય. અરે ભગવાનના દ્વારપાળ અને એ અસુર બન્યા શા માટે? તો કહે છે કે જ્યારે સનત કુમારો ભગવાનના દર્શન કરવા ગયા ત્યારે સનત કુમારોને ભગવાન સુધી જતા રોક્યા એટલે એને શ્રાપ આપ્યો કે જાઓ અસુર્યોનીના થઈ અને જન્મ લેશો. ભગવાન સુધી જનારા માણસને રોકો ને એટલે સમજી જાવ આપણે હેમાં આવીએ. ઘણી વખત અહીંયા બને. આજે અહીંયા વરસડા પરિવારે કથા બેસાડી છે અને એ કથાની અંદર કોઈક માણસો આવતા હોય ને એમાં બરાબર ચોકમાં 1-2 વ્યક્તિને ઓળખીતાને જોઈ જાય એટલે શું કે ચાલો ચાલો કથામાં જઈએ. એટલે ચોકમાં બેઠા શું કે અરે હજી તો આજ બીજો દિવસ છે, બેહો ને કાલ જાશું. અને આપણે ઘણા ખરે નક્કી કરી રાખ્યું હોય 2-3 દી કથા જામે ને પછી આપણે નંદ ઉત્સવમાં જવું છે. હમણાં તો શરૂઆતમાં તો રગડ ધગડ હોય. રગડ ધગડ તો તું હશ, અમારી કથા શું કામ રગડ ધગડ હોય? પણ બંને એવું પછી એને નક્કી કર્યું મારે નંદ ઉત્સવમાં જવું છે. અહીંયા 1 દિવસ 2 દિવસ 3 દિવસ સંપન્ન થાય અને ચોથો દિવસ આવતીકાલનો દિવસ આપણે નંદ ઉત્સવનો. અને નંદ ઉત્સવનો દિવસ આવે અને પેલા માણસને થઈ જાય આજ તો મારે કથામાં જવું જ છે. એ કથામાં આવવાની તૈયારી કરે ને ત્યાંની ઘરે મહેમાન આવે એટલે એના 2 બગડે. એટલે આગળના 3 દિવસમાં આપણે કથા મંડપમાં આવવું જેથી કરી ભગવાનની એવી ભક્તિ કરો ને કે નંદ ઉત્સવમાં જવાની ઈચ્છા હોય ને એ કોઈ અધૂરી ન રહે. એટલે ઘરે મહેમાન આવવાના હોય ને તો એની ગાડીને પંચર પડે. માટે સમય અને સ્થાનનું મહત્વ છે. એક અહીંયા આપણા ભારત વર્ષમાં એક પાત્રતાનું મહત્વ છે. પાત્રનું બહુ મહત્વ છે. પ્રસંગ આવ્યો છે એટલે આપણે એક વાત કહું કે પાત્ર કેટલું મહાન હોય, એ પાત્રની સાથે તમારું કેવું વર્તન હોવું જોઈએ. હવે સમજી લો સ્વાભાવિક તમારો કોઈ મિત્ર બાળપણનો મિત્ર હોય, તમે મોટા થયા ત્યાં સુધી સાથે હોય અને પછી બે કામથી અલગ પડી જાઓ અને 3-4 વર્ષે ભેગા મળો અને 3-4 વર્ષ પછી અચાનક તમારા બેનું મિલન થાય ને એટલે શું કરો તમે? એના ગળે મળો અને એનો વાહો થાબડીને પીઠ થાબડીને કહી શકો અરે ભલા માણસ તું મને 3-4 વર્ષે મળ્યો હે. આપણે એની પીઠ થાબડી શકીએ. પણ એ જ જગ્યાએ કોઈ મહાપુરુષ હોય 3-4 વર્ષ પહેલા આપણને મળ્યા હોય અને પછી 3-4 વર્ષે ફરી પાછા મળે તો એનું પીઠ થાબડીને કહી શકો? ના, એને તો વંદન કરીને કહેવું પડે બાપજી તમે તો મને 4 વર્ષે મળ્યા. સમય એનો એ જ છે, માણસ એનો એ જ છે, સામેનું પાત્ર બદલાઈ ગયું સાહેબ. માત્ર એનું સ્થાન બદલાઈ ગયું. એટલે દુનિયામાં સ્થાનનું બહુ મહત્વ છે. ઘણા લોકો તો સાધુની આમ મહાપુરુષ કોઈ આવ્યા હોય ને તો એની બાજુમાં બેસી જાય. એક વાત યાદ રાખજો, મહાપુરુષની બાજુમાં બેસવું, એની સાથે ન બેસવું કોઈ દિવસ. એની નજીક બેસવું, એની સાથે ન બેસવું.
બને ત્યાં સુધી કોઈ મહાપુરુષ આપણી ઘરે આવે તો એની સામે ક્યારેય ઊંચા આસને ન બેહવું. બને ત્યાં સુધી ધરતી પરનું આપણું આસન હોવું જોઈએ, એના પગમાં આપણું આસન હોવું જોઈએ, કારણ એ મહાપુરુષની ગરિમા છે, એનું સ્થાન છે. પણ આપણે તો એની હારે ચડી જઈએ શેટીએ. હું ઘણી વખત જાઉં પછી અમારે રાજુ દાદા ઉતારે ઓલા, એટલે તું નીચે બેસ ને, એ મારી હારે શેટીએ બેસી જાય. અમુક તો મારે ઓલા હમણાં તો આ જીતુભાઈ સેલ્ફી વાળાનો એટલો ક્રેઝ આવ્યો છે ને, હું બરાબર કથા પૂરી કરીને નીકળતો હોય ને તો આમ ટોળું થઈને ઉભા રહી ગયા હોય, આમ મારા ખંભે હાથ નાખીને ઉભા રહે. એટલે તું મને તો રહેવા દે, મારા ખભા ઉપર હાથ નાખીને ઉભા રહે. દાદા એક સેલ્ફી, તું ફોટો લઈ લે પણ તું મારા ખભા ઉપર તો રહેવા દે. સમય જ એટલો આવ્યો છે, પરિવર્તિત થયું. જય અને વિજયને શરદ કુમારનો શાપ મળ્યો. અસુર્યોની માં પ્રગટા છે. હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ બન્યા. હિરણાક્ષનું મૃત્યુ ભગવાન વરાહના હાથે થયું. ભગવાને પૃથ્વીને લાવી શેષ નારાયણની પ્રણાવ પર પ્રસ્થાપિત કરી. આ સજીવ સૃષ્ટિની રચના થવા લાગી. માનસપુત્રની રચના થઈ. કોઈએ સંસાર ન સ્વીકાર્યો ત્યારે બ્રહ્માજીએ એક સ્ત્રી અને એક પુરુષનું જોડલું ઉત્પન્ન કર્યું, મનુ મહારાજ અને શત્રુપા રાણી. એણે દિવ્ય દાંપત્ય જીવન ચલાવ્યું અને એના સંસારની અંદર 3 દીકરીઓ થઈ, 2 દીકરાઓ થયા. દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ, આ 3 દીકરીઓ થઈ અને 2 દીકરાઓ થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા. 5 સંતાનો. ધીમે ધીમે સમય આગળ ગયો અને એવાની અંદર એક વખતના સમયે બ્રહ્માજી કરદમ ઋષિને વાત કરે છે કે કરદમ, હવે તમે સંસારને ચલાવો.